આજે બોચાસણ સ્વામિનારાયણ મંદિરમાંથી અમે અહીં રહેતા 22 સંતો આ મતદાન માટે આવ્યા છે. આ ચૂંટણીનું મહાપર્વ કહેવાય, અમે તેને મહા ઉત્સવ જ કહીએ. અને ભારત તો એ દુનિયામાં મોટી લોકશાહીનો દેશ છે. તો આ દેશની અંદર બધા જ મતદારો ખાસ આજે મતદાન કરે એવો અમે આજે આગ્રહ પણ કરીએ છીએ, વિનંતી પણ કરીએ છીએ. અને સાથે સાથે અમારા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પણ આજે આદેશ છે કે બધા જ ભાઈઓએ બહેનોએ બધાએ મતદાન કરવા માટે જવું, 100% મતદાન થાય એના માટે એમણે પણ આદેશ કર્યો છે. અને સવારમાં જ વહેલા ઉઠી અને નહીં ધોઈને પૂજા કરીને સીધા જ મતદાન કરવા જવું એવો અમારા ગુરુનો પણ આદેશ છે. તો આજે અમે બધા સંતો એ મતદાન કરવા માટે અહીંયા આવ્યા છે. રાષ્ટ્રના હિતની અંદર અને રાષ્ટ્રનું ભલું થાય અને ધર્મનું ભલું થાય એવા ઉમેદવારને ચૂંટવા માટે પણ અમે ભલામણ કરીએ છીએ કે જેને કારણ કે આ તો ગુપ્ત દાન છે. મતદાન એ ગુપ્ત દાન છે અને ગુપ્ત દાનમાં બધાને પોતાની ઈચ્છા મુજબ જ મતદાન કરવાનું હોય. અને ખરેખર આપણે કહીએ ને તો ગુજરાતનો મતદાર છે ને બુદ્ધિશાળી છે અને એ પોતે જાણે છે કે મારે કોને વોટ આપવો ને કોને ન આપવો. એટલે એમને મતદાન આપવા માટે કંઈ ભલામણ કરવાની જરૂર રહેતી નથી. એ પોતે પોતાની ઈચ્છા મુજબ પોતાને જ્યાં એવું લાગે કે આ વ્યક્તિ છે એ રાષ્ટ્રહિત માટે કામ કરશે, આ વ્યક્તિ છે એ ધર્મ માટે કામ કરે છે, ધાર્મિક છે, તો એવા નેતાઓને આપણે ચૂંટવા માટે આગળ આવવું જોઈએ. અને એ આજે કહે છે ને કે મત એ તમારો અવાજ છે. તમે આ રીતે તમે ભારતના આખા સંવિધાનની અંદર ને ભારતની સંસદની ચૂંટણી અંદર આપનો એક કિંમતી વોટ આપીને આપ બધા છે ને કે ભાઈ લોકશાહીનું સાચું જતન કરી રહ્યા છો. એટલે અમે તો ખાસ બધાને વિનંતી કરીશું કે જેને જ્યાં આપવાની ઈચ્છા હોય ત્યાં મત આપજો, પણ મત આપવા માટે તો ખાસ પધારજો એવી ખાસ અમે વિનંતી કરીએ છીએ.